ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ઓ.પી. ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે એનસીસીની ટ્રેનિંગ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે, જેમાં છેલ્લા 1 વર્ષથી ટ્રેનિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં 50 વિદ્યાર્થીઓનો લાભ લેવામાં આવી રહ્યો છે, જેમાં મિલનભાઈ અને મિરણબેનની સૂચના અને માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ ગ્રામ વિકાસ ટ્રસ્ટના સહયોગથી તમામ વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે, જેમાં આસપાસના 20થી વધારે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે પહોંચે છે, ત્યારે આજરોજ આશુતોષ તેમજ જાડેજા સાહેબ દ્વારા મુલાકાત લેવામાં આવેલ હતી, જેમાં આ કામગીરી જોઈને ખુશી વ્યક્ત કરવામાં આવેલ છે. રિપોર્ટર પ્રતાપવાળા, ધારી, અમરેલી. મારું નામ સરવૈયા ચિરાગ છે. હું શ્રી ઓ.પી. ઝાટકિયા હાઈસ્કૂલ ગોપાલ ગ્રામમાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું, જેમાં એનસીસીની ટ્રેનિંગની આપણે શરૂઆત છે, જેમાં હું એનસીસીમાં અત્યારે CT1ની પોસ્ટ ઉપર છું. આજ રોજ એનસીસીમાંથી ભાવનગર 6 બટાલિયન ગુજરાતમાંથી આપણે આજે નિરીક્ષણ માટે ગોપાલગ્રામ હાઈસ્કૂલમાં આવ્યા હતા 2 સાહેબ, જેમાં કર્નલ શ્રી આશુતોષ સાહેબ અને એનસીસી જાડેજા સાહેબ. જી, આ બંને સાહેબોએ બાળકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું, આર્મીમાં કઈ રીતે જોડાણ કરવું તે બાબતે માહિતી આપી હતી. અને આપણી સ્કૂલમાં શ્રી ઓ.પી. ઝાટકિયા હાઈસ્કૂલ ગોપાલગ્રામમાં દર સોમવારે એનસીસીની પરેડ ચાલે છે, જેમાં દર સોમવારે બાળકોને પરેડની ટ્રેનિંગ, પ્રેક્ટિકલ અને થિયરી વિશે માહિતી આપવામાં આવે છે. ત્યાર પછી ઓ.પી. ઝાટકિયા ગોપાલગ્રામ હાઈસ્કૂલના ટ્રસ્ટી શ્રી મિલનભાઈ અને મિનલબેન બંનેના સહયોગથી આ કામગીરી સરસ રૂપે ચાલે છે, અને ગોપાલગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટની પણ સહયોગથી આ કામગીરી ખૂબ જ સરસ ચાલી રહી છે, અને દર સોમવારે બાળકોને એનસીસી તરફથી નાસ્તો પણ આપવામાં આવે છે.